5 શાસ્ત્રે કરીને ભગવાન જાણવાનું કાનદાસજીના પ્રશ્નનું. સ્વામિનારાયણ હરે સંવત 1882 કાર્તિક સુધી 13ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરથી ઉત્તરાદી દિશે ગોમતીજીને કાંઠે આંબાના વૃક્ષની હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને પીળા તાસ્તાનો સુરવાળ પહેર્યો હતો તથા રાતા કિનખાબની ડગલી પહેરી હતી તથા મસ્તક ઉપર જરકસી છેડાની કસુંબલ પાક બાંધી હતી તથા જરકસી છેડાનું કસુંબલ શેલું ખભે નાખ્યું હતું અને પાગને ઉપર ચંપાના પુષ્પના હાર વિરાજમાન હતા ને કંઠને વિશે ધોળા પુષ્પના હાર વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સહભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કંઈક પ્રશ્ન ઉત્તર કરો. પછી ગામ બુવાના પટેલ કાનદાસજીએ હાથ જોડીને પૂછ્યું છે, હે મહારાજ, ભગવાન શે પ્રકારે રાજી થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો ભગવાનનો દ્રોહ ન કરીએ તો ભગવાન રાજી થાય. ત્યારે કહેશો જે દ્રોહ તે શું? તો જે આ સર્વ જગતના કરતારતા ભગવાન છે તેને કરતારતા ન સમજીએ ને વિશ્વના કરતારતા કાળને જાણીએ અથવા માયાને જાણીએ અથવા કર્મને જાણીએ અથવા સ્વભાવને જાણીએ એ તે ભગવાનનો દ્રોહ છે. કેમ જે ભગવાન સર્વના કરતારતા છે તેનો ત્યાગ કરીને કેવળ કાળ, કર્મ, સ્વભાવ અને માયા તેને જગતના કરતારતા કહે છે, માટે એ ભગવાનનો અતિદ્રોહ છે. ત્યાં દૃષ્ટાંત છે, જેમ તમે ગામના પટેલ છો, તે જે તમારી ગામમાં પટલાઈ ન રહેવા દે તે તમારો દ્રોહી કહેવાય. અને વળી જેમ ચક્રવર્તી રાજા હોય તેનો હુકમ ખોટો કરીને જે રાજા ન હોય તેનો હુકમ ચલાવે તો તે પુરુષ રાજાનો દ્રોહી કહેવાય. અને વળી જેમ કોઈ એવા કાગળ લખીને મેલે છે, અમારો રાજા છે તે નાક કાન વિનાનો છે અથવા હાથ પગ વિનાનો છે, એવી રીતે રાજાનું રૂપ સંપૂર્ણ હોય તેને ખંડિત કરીને વર્ણવે તે રાજાનો દ્રોહી કહેવાય. તેમ ભગવાન છે તે કરચરણાદિક સમગ્ર અંગે કરીને સંપૂર્ણ છે અને લેશ માત્ર પણ કોઈ અંગે વિકળ નથી અને સદા મૂર્તિમાન જ છે. તેને અકર્તા કહેવા તથા અરૂપ કહેવા ને ભગવાન વિના બીજા જે કાળાદિક તેને કરતા કહેવાય એ જ ભગવાનનો દ્રોહ છે. એવી જાતનો જે ભગવાનનો દ્રોહ તેને જે ન કરે તેણે સંપૂર્ણ ભગવાનની પૂજા કરી અને તે વિના તો ચંદન પુષ્પાદિકે કરીને પૂજે છે તો પણ ભગવાનનો દ્રોહી છે. માટે ભગવાનને જગતના કરતારતા જાણે અને મૂર્તિમાન જાણે તે ઉપર જ ભગવાન રાજી થાય છે. અને વેદમાં તો ભગવાનનું સ્વરૂપ બહુ રીતે વર્ણવીને નારાયણે પોતે પોતાને મુખે કહ્યું છે, પણ તે કોઈના સમજ્યામાં આવ્યું નહીં. ત્યારે સાંખ્ય શાસ્ત્ર કરીને 24 તત્વ કહ્યા ને 25મું ભગવાનનું સ્વરૂપ કહ્યું. તે સાંખ્યના આચાર્ય જે કપિલ મુનિ તેણે એમ વિચાર્યું, જે સ્થૂળ સૂક્ષ્મને કારણ તેને વિશે જીવ એકપણે કરીને વર્તે છે અને એથી ન્યારો જીવ રહી શકતો નથી અને ઈશ્વર છે તે પણ પોતાની ઉપાધિ જે વિરાટ, સૂત્રાત્મા ને અવ્યાકૃત તેની વિશે એકપણે વર્તે છે પણ તે વિના રહી શકતો નથી. માટે સાંખ્ય શાસ્ત્રે જીવને ને ઈશ્વરને 24 તત્વ ભેળા જ ગણ્યા છે અને 25માં પરમાત્માને કહ્યા છે. અને યોગશાસ્ત્રના આચાર્ય જે હિરણ્યગર્ભ ઋષિ તેણે 24 તત્વ કહીને 25મો જીવને કહ્યો છે, તેમજ 25માં ઈશ્વરને કહ્યા છે અને પરમાત્માને 26માં કહ્યા છે. એવી રીતે સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્ર તેણે ભગવાનનું સ્વરૂપ કહ્યું તો પણ સાક્ષાત્કાર ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ન થયું. અને અનુમાન પ્રમાણે તો થયું જે સાંખ્યને મતે 24 તત્વથી પર છે તે વસ્તુ સત્ય છે અને યોગને મતે 24 તત્વથી પર જીવ ઈશ્વર છે ને તેથી પર પરમાત્મા છે તે સત્ય છે.
એવી રીતે પરમાત્માના સ્વરૂપનું બે શાસ્ત્ર વતે અનુમાન પ્રમાણે કરીને જ્ઞાન થયું, પણ તે ભગવાન કાળા છે કે પીળા છે, કે લાંબા છે કે ટૂંકા છે, કે સાકાર છે કે નિરાકાર છે, એવું કંઈ જ્ઞાન ન થયું. પછી પોતે વાસુદેવ ભગવાને પંચરાત્ર નામે તંત્ર કર્યું. તેને વિશે એમ પ્રતિપાદન કર્યું જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન છે તે પોતાના અક્ષરધામને વિશે સદા દિવ્ય સાકાર મૂર્તિમાન રહ્યા છે, અને તે જ ભગવાન જે તે શ્વેતદ્વીપવાસી જે અનંત નિરન્ન મુક્ત તેમને 5 વખત પોતાનું દર્શન આપે છે, તથા વૈકુંઠ લોકને વિશે તે જ ભગવાન ચતુર્ભુજ મૂર્તિ થકા લક્ષ્મીજી સહિત છે, ને તે શંખ ચક્ર ગદા પદ્મને ધરી રહ્યા છે, તથા વિશ્વક્સેનાદિક જે પાર્ષદ તેમણે સેવ્યા છે, અને એ જ ભગવાન પૂજવા યોગ્ય, ભજવા યોગ્ય ને પામવા યોગ્ય છે. અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક અવતાર ધારણ કરે છે, અને વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ એ ચતુર્વ્યૂહ રૂપે વર્તે છે. એવી રીતે સાકાર મૂર્તિનું પ્રતિપાદન કર્યું છે. પછી તે જ પંચરાત્ર તંત્રને નારદજીએ ફરીથી કર્યું. ત્યારે તે નારદ પંચરાત્ર કહેવાયું. તેને વિશે એવી રીતે ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું જે કોઈ રીતે સંશય રહ્યો નહીં. તે માટે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે નારાયણ પરા વેદા દેવા નારાયણાંગ જાહા, નારાયણ પરા લોકા નારાયણ પરા મખાહ, નારાયણ પરો યોગો નારાયણ પરમ તપઃ, નારાયણ પરમ જ્ઞાનમ નારાયણ પરા ગતિ, તથા વાસુદેવ પરા વેદા, વાસુદેવ પરા મખાહ, વાસુદેવ પરા યોગા, વાસુદેવ પરાહ ક્રિયા, વાસુદેવ પરમ જ્ઞાનમ, વાસુદેવ પરમ તપઃ, વાસુદેવ પરો ધર્મો, વાસુદેવ પરા ગતિ. એવી રીતે એ 4 શાસ્ત્રે કરીને શ્રી કૃષ્ણ નારાયણ વાસુદેવના સ્વરૂપનું જ પ્રતિપાદન કર્યું છે. અને એ 4 શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્વરૂપને સમજે તે જ પૂરો જ્ઞાની કહેવાય. જેમ દૂધ છે તેને નેત્રે જુએ ત્યારે ધોળું દેખાય, અને નાકે સૂંઘે ત્યારે સુગંધવાન જણાય, અને આંગળીએ કરીને અડે ત્યારે ટાઢું ઊનું જણાય, અને જીવવાએ કરીને ચાખે ત્યારે સ્વાદુ જણાય. પણ એક ઇન્દ્રિય કરીને દૂધના સ્વરૂપનું સંપૂર્ણ જ્ઞાન ન થાય, અને સર્વે ઇન્દ્રિય કરીને તપાસી જુએ ત્યારે સંપૂર્ણ જ્ઞાન થાય છે. તેમ વેદાદિક 4 શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને સમજે ત્યારે સંપૂર્ણ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય છે. અને એમ જાણવું તેને સંપૂર્ણ જ્ઞાન કહીએ. અને ભગવાન પણ એમ સમજે જ રાજી થાય છે, પણ પરમેશ્વરને રાજી કર્યાનો બીજો ઉપાય નથી. માટે એવી રીતે સમજે તે જ પૂરો જ્ઞાની કહેવાય, અને ભગવાન પણ તે ઉપર જ અતિશય રાજી થાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે વડતાલ પ્રકરણનું બીજું વચનામૃત જે તે થયું. મહારાજ કહેતા જે અમારામાં જે ગુણ ને અવગુણ છે તે કહીએ છીએ, જે અમને આખા બ્રહ્માંડના જીવ માને પણ એનું અમને માન ન આવે, એ અમારામાં ગુણ છે. ને અમે અનેક જીવને સમાધિ કરાવીએ પણ મુક્તાનંદ સ્વામીને તથા ગોપાળાનંદ સ્વામીને સમાધિ કરાવીએ નહીં, એ અમારામાં અવગુણ છે. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે કોઈ ભગવાન સંભાળે તેની સેવા મારે કરાવવી, તેના લુગડા મારે ધોવરાવવા, ને તેને મારે બેઠા બેઠા ખાવા દેવું છે. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે શિક્ષાપત્રીનો છેલ્લો શ્લોક નિત્ય બોલે છે, તેમાં કહ્યું છે જે નિજાશ્રિતાનામ સકલાર્થી હંતા સધર્મ ભક્તેરવનમ વિધાતા દાતા સુખાનામ મનસેપ્તિદાનામ તનોતુ કૃષ્ણોખિલ મંગલમ નઃ. પોતાના આશ્રિત જે ભક્તજન તેમની જે સમગ્ર પીડાના નાશ કરનારા એવા, ને ધર્મે સહિત જે ભક્તિ તેની રક્ષાના કરનારા એવા, ને પોતાના ભક્તજનને મનવાંછિત સુખના આપનારા એવા જે ભગવાન, તે અમારા સમગ્ર મંગળને વિસ્તારો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાય નહીં.
ને બ્રહ્મરૂપ થયા વિના મહારાજની સેવામાં રહેવાય નહીં. ત્યારે શિવલાલે પ્રશ્ન પૂછ્યો છે, પુરુષોત્તમ કેમ જાણવા ને બ્રહ્મરૂપ કેમ થવાય? ત્યારે કહ્યું છે, મહારાજ તો સર્વોપરી ને સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ છે. તે ઉપર મધ્યનું 9મું ને છેલ્લાનું 38મું વચનામૃત વંચાવીને કહ્યું, જે આજ તો સત્સંગમાં સાધુ, આચાર્ય, મંદિર અને મૂર્તિઓ તે સર્વોપરી છે. તો મહારાજ સર્વોપરી હોય તેમાં શું કહેવું? એ તો સર્વોપરી જ છે એમ સમજવું. અને બ્રહ્મરૂપ તો એમ થવાય છે જે આવા સાધુને બ્રહ્મરૂપ જાણીને મન કર્મ વચને તેનો સંગ કરે છે તે બ્રહ્મરૂપ થાય છે. તે ઉપર વરતાલનું 11મું વચનામૃત વંચાવીને કહ્યું છે, આવો થાય છે ત્યારે પુરુષોત્તમની સેવામાં રહેવાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, અમદાવાદમાં વાત કરી છે. હાલ મહારાજ પ્રગટ છે, તેમજ જ્ઞાન આપે છે, તેમજ નિયમમાં રાખે છે, તેમજ ધર્મ પડાવે છે, તેમજ ઉપદેશ આપે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, યજ્ઞમાં સ્વરૂપાનંદ સ્વામીને મહારાજે કહ્યું છે, માણસ ઘણા થયા તે આપણી લાજ જાશે, સીધું પહોંચશે નહીં. ત્યારે કહ્યું છે, બ્રહ્મની લાજ જાય નહીં, લક્ષ્મીની લાજ જાશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આપણને સત્સંગ મળ્યો છે તેવો કોઈને મળ્યો નથી. માટે આ સમામાં સાધુ જેવા છે તેવા નહીં ઓળખાય, હરિભક્ત નહીં ઓળખાય, ભગવાનનું સ્વરૂપ જેમ છે તેમ નહીં સમજાય, ને આજ્ઞા બરાબર નહીં પડાય, એટલી ખોટ આવશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, 71 ચોકડી રાજ કરીને એક ઇન્દ્ર પડે, એવા 14 ઇન્દ્ર પડે. ત્યારે એક દિવસ વૈરાટ બ્રહ્માનો થયો. તેમાં બ્રહ્મા, વિષ્ણુ ને શિવ એ 3 નાશ થાય. માટે એક અક્ષરધામના ધામી જે પુરુષોત્તમ ભગવાન મળ્યા છે તેનું મહાત્મ્ય સમજીને તેનો જ બ્રહ્મરૂપે કરીને આશરો કરવો, ને ત્યાં પૂગવાની રુચિ રાખવી, ને એના સાધુને વિશે જીવ બાંધવો. જુઓ ને, બીજાએ રાસ કર્યો ને આવા સાધુએ તોડાવ્યો, ત્યારે એથી અધિક તો સાધુમાં સામર્થ્ય છે. ત્યારે પુરુષોત્તમની તો વાત જ શી. આ સિદ્ધાંત વાર્તા કહી છે, તે જો નહીં સમજાય તો ખોટ રહી જશે ને વાંસેથી પસ્તાવો થશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આપણામાંય ખોટું કેટલી હોય તે જો કહેવા માંડીએ તો ખબર પડે. સૂજે તેમ આમ તેમ કરીએ પણ અંતે એમ કરાવવું છે. તે વાતમાં કહેતા જઈએ છીએ, અને અમારે એક બળદિયો છે તેને હમણાં તો સૌ ખવડાવીએ છીએ, પણ ગાડું એના કાંધ ઉપર મૂકવું છે. અંતે સૂજે તેમ ફોસલાવી કરાવીને પણ માખીમાંથી સૂરજ કરવો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એક ગરીબ બાવાનો છોકરો આવ્યો. તે કહે છે, સ્વામિનારાયણ તમે ભગવાન કહેવાઓ છો તે મને રોટલો આપો. પછી રોટલો આપ્યો ને મહારાજ કહે છે, છોકરા આ નાના ભક્ત છે તેની સાથે પ્રશ્ન ઉત્તર કર. ત્યારે તે કહે છે, મને આવડે નહીં, એ મારા ગુરુએ મને શીખ્યું નથી. એટલે નાના રાઠોડ કાઠી ભક્ત થયેલ હતા. તેણે કહ્યું છે, લે હું પૂછું, ભક્તિનો મહિમા કેટલો? એટલે આને તો ઉત્તર ન આવડ્યો. પછી મહારાજે એ પ્રશ્ન સર્વ સાધુને પૂછ્યો, પણ કોઈને ઉત્તર સૂઝ્યો નહીં. પછી મહારાજ કહે, લ્યો અમે એનો ઉત્તર કરીએ. નારદજી જ્યારે વૈકુંઠમાં ગયા ત્યારે વૈકુંઠનાથને પૂછ્યું છે, આ વહેમાન છાઈ રહ્યા છે તે શા પુણ્ય મળ્યા છે, ને તે પાછા હેઠા પડશે કે કેમ? પછી કહ્યું છે, એકવાર પ્રગટના સાધુને પગે લાગ્યા છે, તેણે કરીને એને મળ્યા છે, ને પછી એ ભગવાનના ધામમાં જશે. એવો ભક્તિનો મહિમા છે. તે ઉપર શ્લોક બોલ્યા છે, એકોપી કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામો દશાશ્વમેધાવભૃથેન તુલ્ય દશાશ્વમેધી પુનરેતિ જન્મ કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. પછી વાતો કરીને કહે કે આ સૌનાથી નિયમ સરસ પાડીએ તો માણસ છક ખાય છે, પણ ભગવાનનો મહિમા તો કયો એવો મોટો